પેટલાદમાં વીજળીનો ત્રાસ યથાવત. વારંવાર વીજળી ગુલ થવાથી જનતા પરેશાન, રજૂઆતો છતાં ઉકેલ નહીં. પેટલાદના કેટલાક વિસ્તારો ખાતે વીજળી ગુલ થતાં રોષે ભરાયેલા લોકોએ પાવર હાઉસ પેટલાદ ખાતે હલ્લાબોલ કર્યું. પેટલાદ શહેરમાં ફરી એકવાર વીજળીની સમસ્યાએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. આજે પણ પેટલાદ પાવર હાઉસ દ્વારા લાંબા સમય સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવતા અનેક વિસ્તારના રહેવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સંતરામપુરાની ચાલી, સૈયદ કોમ્પ્લેક્સ, નૂરી મસ્જિદ, કલાલની પીપળ સહિતના અનેક વિસ્તારોમાં વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે ઘરેલું કામકાજ, વેપાર ધંધા તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પેટલાદ પાવર હાઉસમાં અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પરિણામે લોકોને વારંવાર વીજળીના ધાંધિયાનો ભોગ બનવું પડી રહી છે. હવે લોકોની માંગ છે કે જવાબદાર તંત્ર આ ગંભીર સમસ્યાને તાત્કાલિક ધોરણે ઉકેલ અને પેટલાદ શહેરના લોકોને સતત અને નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવે. સમાચાર એ તો 3 કલાકથી લાઇટ બંધ થઈ ગઈ છે. આ ગરીબો બિલ નથી તો લાઇટ કાપી જાય છે તરત. તો એમને ઉઠીને આવવાની ફરજ નથી આવતી? એમને કરવાના શું? કેટલા ટાઈમથી તમારી લાઈટ લગભગ 3 કલાકથી બંધ છે લાઇટ. 3 કલાકથી શેરી આખી શેરીમાં બંધ છે. 50 ઘર છે આખી શેરીમાં. રોજની સમસ્યા છે? અરે રોજને માટે આ થાંભલા તો બંધ જ છે શેરીમાં 1 મહિનાથી. કોઈ હમું જો થાંભલાની લાઈટ આખી શેરીની લાવવાની બંધ છે. તમે રજૂઆત કરી અને આ લખાઈ જાય કે નગરપાલિકામાં લખાવી છે છતાં કોઈ હમું નહીં જોયું. થાંભલાની લાઈટો બંધ છે અને ઘરની તો અત્યારે બંધ છે. 3 કલાક એટલે વરસાદ કેટલો પડે છે. શું માંગ છે તમારી? મારું નામ લાલાભાઈ. શું માંગ છે તમારી? અમારા લાઈટ અત્યારે ચાલુ કરે. ગરીબો બિલ લઈને બધા ચાર્જ કાપી જાય છે અને અમે 300 રૂપિયા ચાર્જ લઈને એ કરવા ફરી વળે છે. કોણ કાપવા કોણ આવે છે? હે કાપવા જેલ વાળા બીજા કઈ મોકલે તો જાય ને બીજા કઈ આવવાના હતા. કેટલો બિલ બાકી હોય કાપે છે? અરે 500 રૂપિયા કાપી જાય. અરે ખાલી 10,000 પછી બિલ કાપી જાય છે. એમને શરમ નહીં આવતી? શોભે છે બધું.